નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સપ્પ સાવણમ એસો પંચન મુક્કારો સપ્પ પાવપણાસનો મંગલાણં ચ સપ્વેસિં પડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂરિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવાંચિત ફળદાતાર અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનામ જનો શલાકયા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર સર્વે ભાઈ બહેનો. ફર્સ્ટ ઓફ ઓલ, આ સ્વાધ્યાય સેશનની અંદર આપ જોડાયા તે બદલ સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર. ટુડે મે 27 ટ્યુઝડે અને આપણે આ સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. આજના સ્વાધ્યાયની અંદર લગભગ મોટો ભાગ શરૂઆતમાં હું ક્વેશ્ચન્સ રજૂ કરું છું અને પછી એની સાથે સાથે જવાબો પણ રજૂ કરું છું. જ્યારે યોગ્ય ઉચિત લાગે ત્યાર પછી આઈ વુડ લીવ ધ ફ્લોર ઓપન ફોર ધ ઓડિયન્સ ટુ આસ્ક મી ક્વેશ્ચન્સ. બરાબર છે ભાઈ? હા હા, ના બહુ સરસ. હા, ઓકે. પહેલો જ ક્વેશ્ચન જે બહુ પ્રેક્ટિકલ છે. ક્વેશ્ચન એ આવ્યો છે કે લોગસ, આપણે જ્યારે પ્રતિક્રમણ કે સામાયિકમાં જ્યારે લોગસ કાવસક કરીએ છીએ ત્યારે લોગસનો સમય કેટલો? અમુક વખત એક લોગસ, અમુક વખત 4 લોગસ, અમુક વખત 12 લોગસ અને ક્યારેક 20 લોગસ અથવા 40 લોગસનો કાવસક કરવામાં આવે છે. પહેલા તો લોગસ શા માટે છે બહુ બ્રીફલી વાત કરીએ તો આખો આપણો સંસાર અને ભવો ભવ, જન્મ ને મરણ એ કર્મના આધાર ઉપર જ નભે છે. એ કર્મ શત્રુ સામે આપણે રક્ષણ મેળવવા માટે બે વસ્તુ કરી શકીએ. એક તો ઢાળ ઊભી કરી શકીએ અને બીજી તલવાર ઊભી કરી શકીએ. આવી ગયેલા શત્રુઓને નિર્ધ્વંસ કરવા માટે તલવાર કામમાં આવે અને એ તલવાર સમ તપ, એ તલવાર સમ છે. તપથી કર્મ શત્રુઓને આપણે વિધ્વંસ કરીએ છીએ અને એ તપની અંદર બે પ્રકારના તપ હોય છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપ આપ સૌ જાણો છો, ઉપવાસ, નિવી, આયંબિલ, એકાસનું, બેઆસનું વગેરે વગેરે બાહ્ય તપ છે, જેમાં આહારનો સંક્ષેપ કરવામાં આવે છે અથવા આહારનો ત્યાગ કરવામાં આવે છે. અભ્યંતર તપ 6 પ્રકારના છે. એમાં પ્રાયશ્ચિત કયું, વિનય ગુણ કયો, પછી વૈયાવચ એટલે સેવા કઈ, પછી સ્વાધ્યાય એ પણ તપ છે. જે આપણે અત્યારે કરી રહ્યા છે એ સ્વાધ્યાયની કેટેગરીમાં આવે એટલે એ પણ તપ છે. કાયાનો ઉત્સર્ગ એટલે માનસિક રીતે હવે આ જે પૂતગલ શરીર આપણું છે, જે પૂતગલ પરમાણુઓનું બનેલું છે, એ પણ એક બાહ્ય ચીજ આપણે સાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. રહેવા માટે આપણે ઘર લઈએ છીએ તો ઘર એ રહેવા માટે જ છે, આપણી માલિકીનું નથી. ક્યારેક આ દેહ છૂટી જાય એટલે ઘર પણ છૂટી જાય છે અને દેહ છૂટી જાય એટલે આત્મા દેહને છોડી દે. આત્મા અને દેહ બંને સેપરેટ વસ્તુ છે. હવે મન વચન કાયની પ્રવૃત્તિ કર્મને લાવે છે આત્મ પ્રદેશ ઉપર. એ આવેલા કર્મોનો ક્ષય કરવા માટે જે માર્ગો બતાવ્યા છે એમાં કાવસક એક અભ્યંતર તપ છે. એટલે કાયાનો આપણે ઉત્સર્ગ, એટલે કાયાને કઈ છોડી દેવાનું નથી,
પણ માનસિક રીતે ભવોભવ જન્મતાથી માંડીને અંત સુધી આ કાયા ઉપર આપણે જે મમત્વ કર્યું છે, મારું શરીર એવો જે કોન્સ્ટન્ટ આપણને વિચાર જ આયા કરે છે, એ મમતાને કારણે મોહ રાજા વધારે ને વધારે સબળ બને છે અને મોહનીય કર્મ આપણને ચોંટે છે. જ્યાં સુધી મોહનીય કર્મ ક્ષય નહીં થાય ત્યાં સુધી બીજા આયુષ્ય સિવાયના 6 કર્મો ક્ષય થતા નથી. મોહનીય કર્મ જ ને કારણે જ બીજા કર્મો ચોંટી રહ્યા છે અને વધારે ને વધારે તગડા બને છે. આપણું લક્ષ્ય પહેલું મોહનીય કર્મનો ચૂરો કરવાનું હોય છે. જેવું મોહની કર્મ મંદ બન્યું એવા બીજા કર્મ પણ મંદ થઈ ગયા. બધા પેરેલલ જ ચાલે છે. હવે એ મોહનીય કર્મને વધારે મોહ આપણને જો કોઈ હોય, મોહના વિષયોમાં ઉદ્ગલ, પત્ની, પૈસો, પ્રતિષ્ઠા અને પરિવાર, આ મુખ્ય આપણને પ્રીતિ કહો કે પ્રીતિ, રાગ કહો કે રાગ, રાજીપો કહો તો રાજીપો, આ બધી વસ્તુઓ પર આપણને અત્યંત પ્રીતિ, રતિ, મોહ અને રાગ છે. અને સૌથી વધારે પ્રીતિ અને રતિ અને રાગ જો કોઈને હોય તો એ શરીર ઉપર છે. કલ્પના કરો, મકાનની અંદર કરોડપતિ શેઠ માં લાખો ને કરોડોની સંપત્તિ ઘરની અંદર હોય, આભૂષણો હોય, અલંકારો હોય, વસ્ત્રો હોય, કેશ હોય. અચાનક અડધી રાત્રે જો આગ લાગે અને આખું ઘર એની જ્વાળાઓથી ગ્રસ્ત થઈ જાય તો માણસ પહેલું શું કરશે? જેટલું બને એટલું શક્ય એવું આ ઘરમાંથી બહાર નીકળશે કે સંપત્તિ ને ધન ને કેશ ને અલંકારો ને આભૂષણો લેવા રોકાઈ જશે? તેનો જવાબ એમ, પહેલું તો એ પોતાના જાતને જાન બચાવવા માટે છે. માલ બચાવો છે, પણ જાન હશે તો માલ છે. માલ હોય અને જાન ના હોય તો માલનો અર્થ શું છે? એ બતાવે છે કે પહેલા તો એ શરીરને સાચવીને સલામતી માટે એ ભળભળતા મકાનમાંથી બહાર પહેલો જશે. ભલે ધન સંપત્તિ અને બીજો બધો વૈભવ અંદર પડ્યો રહે, કારણ કે એને વધારે મમતા સેના ઉપર છે? શરીર ઉપર. એટલે શાસ્ત્રકારોએ એવી એક આપણને વિધાન આપ્યું છે કે જેથી શરીરની મમતા જેટલી શક્ય એટલી ઓછી થાય, એટલે કે મન, વચન, કાયાની પ્રવૃત્તિ શક્ય એટલી ઓછી થાય. એના માટે આ કાઉશલ, કાયાને હવે તું ટેમ્પરરી બહાર નીકળી જા, આત્માને કહે છે. અને આત્મા તું આ કાયાને જો, જેના ઉપર તને અનંતકાળથી પ્રીતિને થઈ છે, રાગ થયો છે, એને કારણે કર્મ બંધાયા છે, એને કારણે તું આ સંસારની અંદર દારૂણ દુઃખ ભોગવી રહ્યો છે. માટે એક વિધાન તરીકે આ કાઉશકની ક્રિયા બહુ અદ્ભુત આપણને આપી છે. અને કાઉશક દરમિયાન જે ચિત્તની સ્થિતિ, કાઉશક દરમિયાન ચિત્તની સ્થિતિ બહારના સર્વ વિષયો, સંસાર, પદાર્થો, પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા, આ બધાથી મુક્ત કરી ચિત્તને આત્મ સ્વરૂપમાં સ્થિર કરવાનું. અને આત્મ સ્વરૂપમાં સ્થિર કરવાથી આપણા પરિણામોના અધ્યવસાયો એટલા શુદ્ધ બને છે અને કર્મ સત્તા રિવોર્ડ તરીકે કર્મના બંધનો ઢીલા પડે છે, મંદ પડે છે, અને મંદ અને ઢીલા પડેલા કર્મો બધા વિખરાઈ જાય છે, વિસર્જન થાય છે, જેને આપણે નિર્જરા કહીએ છીએ. આવું અદ્ભુત એક કાઉશકનું અનુષ્ઠાન સામાયિક પ્રતિક્રમણ અથવા તો ચૈત્યવંદન વગેરે આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ચિત્તની શુદ્ધિ માટે આ કાઉશક કરવાનું હોય છે. હવે આટલી કાઉશકની મેં ઇમ્પોર્ટન્સ આપી. પુરાણ જૂના કાળની અંદર તો કાઉશકમાં મહાઋષિઓ માત્ર ધ્યાન કરતા હતા. પણ ધ્યાન કેવી રીતે કરવું?
ધ્યાન કરતી વખતે આપણું ચિત્ત ડામાડોળ થઈ જાય, ચલિત થઈ જાય, બધે ફર્યા કરે, એવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે આપણને પંચમ કાળની અંદર જીવોને કાવસગની અંદર ત્યાં લોગસ સૂત્ર આપવામાં આવ્યું છે કે તમે ચિંતન કરો, લોગસ સૂત્ર દ્વારા તમે પરમાત્માના નામનું સ્મરણ, ચિંતન, મનન, ભાવન, પરિણમન અને પરમાત્માના એ શુદ્ધ આત્માનો અનુભવ સ્વરૂપનું કરો. તમને અનંત અનંત આનંદ તો થશે, એ ઉપરાંત કર્મની નિર્જરા થશે. એટલે અનુષ્ઠાનોની અંદર કાવસગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પણ પ્રશ્ન એ છે કે જુદા જુદા કાવસગ કયા, કેમ કરવામાં આવે છે? હવે આપણે કહ્યું કે પ્રયોજન કર્મની નિર્જરા માટે છે. સામાન્ય એવો એક માન્યતા છે કે દિવસ દરમિયાનના જે પાપો થયા હોય, કર્મ, એ તાત્કાલિક જ કર્યા હોય, એટલે હજી એમનું જે બંધન છે ને એટલું ઘટ્ટ ના હોય આત્મા સાથે, હજી ઢીલા હોય. તમે તાત્કાલિક જ જો પ્રાયશ્ચિત કરી દો તો નદીની રેત આપણા વસ્ત્રો ઉપર ચોંટી હોય તો તરત ઊભા થઈ એટલે ખંખેરી લઈએ એટલે રેતીના કણો દૂર થઈ જાય. એમ દિવસ દરમિયાન જે પાપો કર્યા હોય એની શુદ્ધિ માટે આપણે સવારે ને સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ. એ પ્રતિક્રમણની અંદર એક દિવસ દરમિયાનના જે પાપો કર્યા હોય એના માટે 4 લોગસનો કાવસક આવે છે. પાયચિત્ત દુઃખકો કમકો, પછી એના બદલે પાયચિત્તમ નિમિત્તે જે કાવસક કરવાનું આવે છે, દિવસીય પાયચિત્ત વિસોણતમ કાવસક કરવું, અને એ પછી આપણે 4 લોગસનો કાવસક કરીએ. હવે લોગસની વાત કરીએ. આપણે જ્યારે જ્યારે કાવસક કરીએ છીએ ત્યારે લોગસ બોલીએ છીએ, એ કાવસકના 2 કે 3 જુદા જુદા પ્રયોજન હોય. રૂટીનમાં પ્રતિક્રમણમાં જે કાવસક થાય છે અને 24/24 ભગવાનના નામનું સ્મરણ થાય છે, એ સામાન્ય રીતે એ દિવસના પાપનું શુદ્ધિકરણ માટે છે. હવે એ લોગસ શરૂઆતના પદથી માંડીને ચંદેસુ નિમ્મ લહેરા સુધીનો કાવસક, એમાં 25 પદ આવે છે. લોગસ સૌજોગ્રથી માંડીને ચંદેસુ નિમ્મલેરા સુધીનો કાવસક એટલે 25 પદ. હવે આ 25 પદ નો જે સમય છે એ કેવી રીતે નક્કી થયો છે? તો એને આપણા હૃદયના ધબકારા સાથે મેચિંગ કરવાનું. કેવી રીતે? હૃદયનો એક ધબકો 1 બીટ થાય એટલે એક પદ બોલાય, બીજો હાર્ટનું બીટ થાય એટલે બીજું પદ બોલાય. એટલે એક પદ એક હાર્ટબીટ. ક્લિયર? હવે લોગસની અંદર આપણને કહેવામાં આવ્યું છે 25 પદનો કાવસક કરવાનું. લોગસ સૌજોગ્રથી માંડીને ચંદેસુ નિમ્મલેરા સુધી 25 પદ. હવે 25 પદ જ્યારે આપણે બોલીએ, એ જ હૃદયની બીટ અથવા ધબકારે એક પદ, અહીંયા 25 પદ માટે 25 ધબકારા પૂરા થાય એટલે આપણો કાવસક પૂરો થાય, એક લોગસનો કાવસક પૂરો થાય. બરાબર છે કિરીટભાઈ? હા હા બરાબર. 25 પદ એક લોગસ પૂરો કરતા, 25 ધબકારા થાય હૃદયના, એટલે એ 25મો ધબકારો પૂરો થયો એટલે કાવસકમાં ચંદેસુ નિમ્મલેરાનું પદ પણ પૂરું થયું ને. બરાબર? એટલે એક લોગસનો કાવસક આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એ 25 ધબકારા જેટલો સમય જોઈએ. આટલી વાત બેસી ગઈ પહેલા? હા હા. કે રિપીટ બાકી બધા મ્યુટ હશે એટલે કદાચ એક જણ હશે ચાલશે. હા હા. એટલે મારું એમ કેવું છે કે એક લોગસ ચંદેસુ નિમ્મલેરા સુધીનો આપણે કરીએ છીએ, એ દરમિયાન હૃદયના 25 ધબકારા જેટલો સમય થાય. હવે માની લો 75 પદ છે એમ માની લઈએ, તો 25 પદનો કાવસક કરતા 25 ધબકારા, તો 75 પદ બોલતા કેટલા ધબકારા જેટલો સમય જોઈએ? 75.
એક પદનો એક ધબકારો, 25 પદના 25 ધબકારા અને 75 પદ બોલવાના હોય એટલે કે 3 વખત લોકસ બોલીએ તો 75 ધબકારા થાય. હા બરાબર. હવે 75 ધબકારા એટલે આપણા સામાન્ય રીતે માણસના હૃદયના ધબકારા 75 ધબકારા 60 સેકન્ડમાં થાય છે. બરાબર બરાબર. એટલે 60 ધબકારા થતા કેટલો સમય મેં કહ્યો? 75 ધબકારા થતા 60 સેકન્ડ થાય. 1 મિનિટના 75 ધબકારા એટલે કે 60 સેકન્ડના 75 ધબકારા. બરાબર છે? હા એટલે અને 75 ધબકારા એ 75 પદ બોલાય. બરાબર બરાબર. હવે એક લોકસનો તો 25 પદ છે. હા હવે 60 સેકન્ડમાં 75 ધબકારા તો 25 પદ બોલતા કેટલો સમય લાગે? ફરીથી 60 સેકન્ડમાં 75 ધબકારા 75 પદ બરાબર. તો 20. 25 ધબકારા અને 25 પદ બોલતા 1/3 થયું ને 75 હા હા તો 20 સેકન્ડ થયું. બરાબર છે. 20 સેકન્ડ તો બરાબર. એક લોકસ ચંદેસુ નિમલેરા સુધી બોલતા આપણે કેટલો ટાઈમ લેવો જોઈએ? 25 માટે 20 સેકન્ડ. 20 સેકન્ડ. બસ. એટલે શાસ્ત્રકારોએ કીધું કે એક લોકસ તમારે કાવસક કરવો હોય તો તમારા ચિત્તની એકાગ્રતા એટલી પ્રણિધાનપૂર્વક હોવી જોઈએ કે એક લોકસના 25 પદ ચંદેસુ નિમલેરા સુધી તમારે 20 સેકન્ડની અંદર પૂરો કરવાનો છે. બરાબર છે. હવે બેઠું ટાઈમ સાથે, હૃદયના ધબકારા સાથે અને લોકસના પદો સાથે કેવો સંબંધ છે. બરાબર છે. એટલે સામાન્ય રીતે તમારે એક લોકસનો કાવસક કરવો હોય તો તમારે 20 સેકન્ડમાં એ લોકસ પૂર્ણ થવો જ જોઈએ. એનાથી વધારે તમે ટાઈમ લો તો એ પ્રમાદ કહેવાય. હા કારણ કે તમારું ચિત્ત 20 સેકન્ડ માટે લોકસના દરેક પદની અંદર કોન્સન્ટ્રેટ રહે છે. એનાથી વધારે તમે ટાઈમ લો તો તમારી ચિત્તની એકાગ્રતા ત્યાં આગળ હોતી નથી અથવા ખસી જાય છે. બરાબર. અને એ ખસી જાય છે એટલે કાવસક દોષવાળો બની જાય છે. કારણ કે થ્રુઆઉટ કાવસક દરમિયાન તમારું ચિત્ત ક્યાં હોવું જોઈએ? તમે જે ભગવાનના નામ ઉપર આવ્યા એના સ્વરૂપનું અને આત્માનું ચિંતન કરવાનું છે. અને એ ચિંતન માટે તો આપણને સમય આપ્યો એક પદ માટે 1 સેકન્ડ આપી, એક ધબકારો. અને આપણે 20-25 પદ પૂરા કરવાના હોય તો કેટલો સમય આપણે કેલ્ક્યુલેટ કર્યો? 20 સેકન્ડ. હા એટલે એક લોકસનો કાવસક 20 સેકન્ડમાં પૂરો કરવો જોઈએ. જો 4 લોકસનો કાવસક કરવાનો હોય તો મલ્ટીપ્લાય બાય 4, 20/4 મલ્ટીપ્લાય બાય 4 એટલે 80 સેકન્ડ. હા એટલે જ્યારે 4 લોકસનો કાવસક આવે ત્યારે આપણને કેટલો સમય કાવસક માટે આપ્યો? 80 સેકન્ડ આપ્યો. 80 સેકન્ડ બરાબર છે. બરાબર. હા હવે જો 12 લોકસનો કાવસક કરવાનો હોય તો 300 બીટ આવે. એક લોકસમાં 25 બીટ. 12 લોકસ એટલે 12 ટાઈમ્સ 25 એટલે 300 હાર્ટબીટ જેટલો સમય. બરાબર છે? હા અને 300 હાર્ટબીટ માટેનો જેટલો સમય એક લોકસના 25-20 સેકન્ડ કર્યા ને હા તો 12 લોકસની અંદર 12 દુ 24 આટલા 2 મિનિટ અને 40 સેકન્ડમાં એ પૂરો થઈ જવો જોઈએ. બરાબર. એટલે 300 બીટ જેટલો. હવે જો 20 લોકસનો કાવસક કરવાનો હોય એક લોકસના 25 ધબકારા જેટલો ટાઈમ એટલે 20 સેકન્ડ તો 20 લોકસનો કાવસક આપણે કેટલામાં પૂરો કરવો જોઈએ? કેટલા? 400 બીટ.
25 ચોકું 100, એક બરાબર લોગસના 25 ધબકારા, 20 લોગસના 25 દુ 50, 500, 500 બીટ જેટલો જ ટાઈમ આપણને આપ્યો છે. હા હવે 60 સેકન્ડ, 1 મિનિટના 75 થાય તો 500 માટે કેટલી મિનિટ જોઈએ? લગભગ 3.25 થી 4 મિનિટ જોઈએ. બરાબર બરાબર. હા 75 ધબકારા માટે 1 મિનિટ, 150 માટે 2 મિનિટ, 300 માટે 4 મિનિટ અને પછી બાકીના 100 રહે. તો હા 4-5 મિનિટની અંદર જ, એટલે કે 500 સેકન્ડની અંદર એક અવસર પૂરો કરી દેવો જોઈએ. આ શાસ્ત્રીય કેલ્ક્યુલેશન છે. અને જો 40 લોગસનો કાવસો કરવાનો હોય તો 2500 કુસો 1000 હાર્ટબીટ જેટલો સમય, બરાબર 75 બીટ માટે 1 મિનિટ, તો 1000 માટે કેટલી મિનિટ, એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો ઘણો બધો સમય, 7-8 મિનિટ કે વધારે વધારે 13 મિનિટમાં આ કાવસો પૂરો થઈ જાય. બરાબર ફરીથી આપણે રિવાઇઝ કરીએ. એક લોગસ 25 હાર્ટબીટ 20 સેકન્ડ, 4 લોગસ માટે 25 ચોકું 100 મિનિટ, બરાબર છે. 100 હા બીટ્સ થઈ ને, હા કેટલો ટાઈમ જોઈએ? 80 સેકન્ડ થઈ હા 4 લોગસમાં. આ રીતે કાવસર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આટલા આટલા સમયમાં એ કાવસર પૂરો થવો જોઈએ. જો એનાથી વિશેષ જો સમય લઈએ, એનું કારણ એ છે કે આપણે ચિત્ત એકાગ્રતા રહેતી નથી અને આપણે ઘણો બધો ટાઈમ લઈએ છીએ. એમાં પ્રોબ્લેમ એ થાય કે ધારો કે એક વ્યક્તિને એક લોગસ કરતા 5 મિનિટ થઈ કે 2 મિનિટ થઈ, પણ બીજા બધાએ તો 20 સેકન્ડમાં પતાવી દીધું. તો જે વ્યક્તિઓએ 20 સેકન્ડમાં એ લોગસ પૂર્ણ કર્યો હોય પછી કરે શું? કારણ કે બધા જ્યારે કાવસક પાળે પછી જ આગળ પ્રતિક્રમણના સૂત્રો બોલાય ને. બરાબર જ્યાં સુધી એ વ્યક્તિ પણ કાવસક પૂરો કરે નહીં ત્યાં સુધી બીજા બધાએ શું કરવાનું? પ્રોબ્લેમ એ થાય કે એનું જે પણ ચિત્ત છે ને બીજા કોઈ જગ્યાએ જતું રહે, રાઈટ? સંસારમાં, કારણ કે ચિત્તને એક જ જગ્યાએ રાખવું બહુ દુષ્કર છે. હા એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે હવે કોઈ 20 સેકન્ડમાં લોગસ પૂરો નથી કરતો. આપણે સમજીએ. હા 20 ને બદલે 40, 40 ને બદલે 50, 50 ને બદલે 60, પણ એનાથી વધારે જો એક જ લોગસ કરતા 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 2 મિનિટ થાય તો 4 લોગસમાં તો 10 મિનિટ થઈ જાય. હમ. તો 4 લોગસને 80 સેકન્ડમાં પૂરું કરવાનું છે. હા કિરણભાઈ સમજ્યા આ કાવસર હા 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 સમજી મહત્વ કેમ કેમનું છું? હું સમજાવવાનો પ્રયત્ન એ કરું છું કે કાવસર મેથેમેટિકલી શ્વાસ હૃદયના ધબકારા સાથે કનેક્ટેડ છે. બરાબર અને એટલા માટે કનેક્ટેડ રાખીએ કે તમારું ચિત્ત આ એક લોગસ પૂરો કરવા માટે, એટલે કે 25 પદ બોલવા માટે 20 સેકન્ડ સુધી જ એકાગ્ર રહી શકે. બરાબર પછી તમે રાખવા પ્રયત્ન કરો તો પણ છે ને તમારું ચિત્ત બીજે બીજે ત્રીજે જે દોડ્યા કરશે. એટલે કાવસર છે ને ખંડિત થઈ જાય. હા હવે તમે એમ કહો કે 20 સેકન્ડમાં કેવી રીતે કાવસર પૂરો કરી શકે? તો એના માટે તમે ધીમે 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 પ્રેક્ટિસ કરો. વારંવાર લોગસ બોલતા થાવ ને તો ધીમે ધીમે કાવસરના પદો એક પછી એક સ્પોન્ટેનિયસ ઇન ટાઈમ આવતા જ જાય છે. એટલે કદાચ 20 સેકન્ડ બદલે 40 સેકન્ડ કરો તો હજી કંઈ બહુ વિશેષ ના કહેવાય. પણ બરાબર એક લોગસ માટે આપણે જો 2-2 મિનિટ લઈએ તો 4 લોગસ માટે 8 મિનિટ થાય, તો 20 લોગસ માટે કેટલી મિનિટ થાય? 40 મિનિટ થાય. હા અને એ બરાબર દરમિયાન જે ભાગશાળીઓએ કાવસક પૂરો કરી દીધો છે 4 લોગસ, એ લોકો કરે શું પછી? કારણ કે હજી પેલા બીજા બધા ભાવિકો હજી પૂરો કર્યો નથી. એટલે આ પરિસ્થિતિ થાય અને આપણું ચિત્ત બીજે ન જાય
અને જે વિધાન છે એમાં ચિત્ત સ્થિર રહે એના માટે ધીમે ધીમે પ્રેક્ટિસ કરી એક લોગસને 20 સેકન્ડમાં કે બહુ તો 30 કે 40 સેકન્ડમાં પૂરો થાય એવો પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર. હવે આ તો દેવસી પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી કે સંવત્સરી પ્રતિક્રમણમાં એક દિવસના પાપ ધોવા માટે શાસ્ત્રકારોએ 4 લોગસનું વિધાન કર્યું દેવસી પ્રતિક્રમણ. પણ 15 દિવસમાં ભેગા કરેલા પાપો ધોવા હોય તો એના માટે વધારે પાપ ભેગા કર્યા હોય તો વધારે કાવસક જોઈએ કે ના જોઈએ? એટલે પક્ષી પ્રતિક્રમણની અંદર આપણે 4 લોગસને બદલે 12 લોગસનું કાવસક કરીએ છીએ મિચ્છામિદુક્કડમ. પણ જ્યારે પક્ષી પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણે 12 લોગસનો ધોવા માટેનો કાવસક કરીએ. 4 મહિનાની અંદર આપણે એનાથી પણ વિશેષ પાપો ભેગા કર્યા હોય તો એનું પ્રાયશ્ચિત કરવા માટે વિશેષ લોગસનો કાવસક કરવો જોઈએ. તો ચોમાસા પ્રતિક્રમણની અંદર આપણે 20 લોગસનો કાવસક કરીએ. અને 12 મહિનામાં કરેલા પાપોનું શુદ્ધિકરણ કરવું હોય તો વધારે વિશેષ લોગસનો કાવસક કરવો જોઈએ. એટલે સંવત્સરી પ્રતિક્રમણની અંદર 40 લોગસનો કાવસક કરવાનું વિધાન છે. હવે 40 લોગસ એટલે 1000 પદ લોગસના થયા, બરાબર છે? એક લોગસ એક વખત બોલીએ ચંદેશ્વરી એટલે 25 પદ. 40 લોગસ બોલીએ એટલે 1008 પદ થયા. 1000 પદ થયા. અને માંગલિક માટે 1008 કમ્પ્લીટ કરવા માટે એક નૌકારના 8 ધબકારા. એટલે સંવત્સરી પ્રતિક્રમણની અંદર જ્યારે 40 લોગસનો કાવસક કરવાનું કહેવામાં આવે છે ઉપર એક નૌકાર પણ કહેવામાં આવે છે, જેથી હૃદયના ધબકારા 1008 એ 8 અને 1 એટલે 9 નંબર છે ને, જે 9 નંબર છે એ અખંડ કહેવાય છે. બરાબર. એટલે એની સમાપ્તિ માટે 1008 ધબકારા અથવા તો 40 લોગસ અને એક નૌકારનો કાવસક કરવામાં આવે છે. આ વાત થઈ લોગસ, કાવસક, એનું હૃદયના ધબકારા સાથે કનેક્શન, કેટલો ટાઈમ લેવો જોઈએ, શા માટે લેવાય છે. દિવસી પ્રતિક્રમણની અંદર 100 હાર્ટબીટનો કાવસક, પક્ષી પ્રતિક્રમણની અંદર 300 હાર્ટબીટનો કાવસક, ચોમાસી પ્રતિક્રમણની અંદર 500 હાર્ટબીટ જેટલો કાવસક અને સંવત્સરી પ્રતિક્રમણની અંદર 1008 પદનો અથવા હૃદયના ધબકારાનો કાવસક કરવામાં આવે છે. અને એ રીતે એનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. ઘણી વખતે શ્વાસોશ્વાસ કહેતા હોય તો ધબકારા અને શ્વાસોશ્વાસ. હવે એવું તમને ક્લિયર કરી દઉં. અહીંયા ચોપડીની અંદર તમે વાંચશો ને તો શ્વાસોશ્વાસ લખેલું હશે, પણ વાસ્તવિકતા એ આપણે જેટલા શ્વાસ લઈએ છીએ અને કાઢીએ છીએ એની સાથે સંબંધ નથી, હૃદયના ધબકારા સાથે સંબંધ. શ્વાસોશ્વાસ તો 1 મિનિટના 15 છે, પણ તમે કેલ્ક્યુલેશન કરશો ને આ 100 શ્વાસોશ્વાસ, 300 શ્વાસોશ્વાસ, 500 શ્વાસોશ્વાસ અને 1008 શ્વાસોશ્વાસ એ હૃદયની અંદર જ્યારે લોહી ભરેલું હોય એ બહાર દરેક બીટમાં પુશ થાય છે, એ લંગ્સની અંદર ફેફસામાં જાય છે અને ત્યાં ઓક્સિજનનો કોન્ટેક્ટ કરી ઓક્સિજન ટિશ્યુને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી લઈ લે છે. એને એકચ્યુઅલ રેસ્પિરેશન કહેવાય. બહારના આપણે જે શ્વાસ ઉપર નીચે લઈએ એ શ્વાસોશ્વાસ અહીંયા ગણવાના નથી. એટલે ચોપડીમાં જે શ્વાસોશ્વાસ શબ્દ વાપર્યો છે ને એ હાર્ટબીટ સાથે આપણે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. બરાબર. અને એ રીતે કેલ્ક્યુલેશન બેસે છે. 1 મિનિટના 75 હાર્ટના ધબકારા એટલે 1 મિનિટ 60 સેકન્ડ, 75 ધબકારા, 75 પદ, લોગસના 25 પદ છે એટલે 1/3 છે એક લોગસના, એટલે 60 સેકન્ડના 1/3 એટલે 20 સેકન્ડ. કેલ્ક્યુલેશન બેસી ગયું? હા, બહુ સરસ. હા.
હવે લોગસ વિશે કોઈ અને હા, દેશી પ્રખી સંવત્સરી પ્રતિક્રમણમાં પાપના પ્રાયશ્ચિત માટે આપણે કાવસક કરીએ, પણ કાવસક કરવાના બીજા પણ પ્રયોજન હોય છે. દાખલા તરીકે વિશ્વ શાંતિ માટે આપણે કાવસક કરીએ, તો વિશ્વ શાંતિ માટે સંપૂર્ણ લોગસનો કાવસક કરવાનું વિધાન છે. જગતના સર્વ જીવો કલ્યાણ પામે, શિવ પામે અને સુખી થાય એવી ભાવના માટે. એટલે આપણે પ્રતિક્રમણની અંદર પણ જ્યારે દુઃખકો કમુખો અને વિશ્વ શાંતિનો જ્યારે આપણે કાવસક કરીએ છીએ ને, ત્યારે સંપૂર્ણ લોગસ બોલીએ છીએ. બરાબર. મોટી શાંતિ 14 ની અંદર બોલીએ છીએ ત્યારે પણ કયો કાવસક કરીએ છીએ આપણે? સંપૂર્ણ. બરાબર. બરાબર છે. હવે ત્રીજી વાત, ક્યારેક ચોમાસી સંવત્સરી કે પક્ષી પ્રતિમાં ધારો કે કોઈને છીંક આવે, તો છીંક આવું એક અશુભ થવાનું કંઈક ચિહ્ન છે. કોઈ કારણસર કોઈ અંતરાય આવવાનો હોય એનું આપણને અગાઉથી છે ને ફોરકાસ્ટ કરે છીંક આવવાનું. એવું સર્વજ્ઞ અને જ્ઞાની ભગવંતોનું માનવું છે. તો એ વિઘ્ન આવે, અંતરાય આવે, કંઈ અશુભ ન બને, તો આપણે શું કરીએ છીએ? એવા સંકિતધારી દેવોનું સ્મરણ કરવા માટે કાવસક કરીએ છીએ કે જેથી એ સંકિતધારી દેવો આપણું રક્ષણ કરે. એટલે જે કાવસક કરવામાં આવે છે ને, એ છીંકનો કાવસક સાગરવર ગંભીરા, એટલે આપણે બીજા 2 પદ એમાં ઉમેરીએ છીએ જ્યારે જ્યારે કાવસક કરી છે ત્યારે. સામાન્ય રીતે કાવસક ચંદેસુ નિમલેરા સુધી કરીએ છીએ, પણ જ્યારે છીંકનો કાવસક કરવાનો હોય છે ત્યારે સાગરવર ગંભીરા, એટલે ચંદેસુ નિમલેરા પછી આઈચિ સ્વયં પયાસરા સાગરવર ગંભીરા, એ 2 પદ એમાં ઉમેરીએ છીએ તો 27 પદ થાય. બરાબર છે. હા હા હા, બરાબર. હવે 27 પદ એટલે 7 અને 2 9 થઈ ગયા. હા એ પણ આંકડો અખંડ છે ને, હા હા. એટલે એ વખતે છીંકનો કાવસક સાગરવર ગંભીરા સુધી, સામાન્ય પાપની આલોચના કરવા માટેનો કાવસક ચંદેસુ નિમલેરા સુધી, અને વિશ્વ શાંતિ માટે જે કાવસક કરાય એ સંપૂર્ણ કરવામાં આવે છે. આ વાત થઈ કાવસક, લોગસ, કેટલા પદ, કેટલા હૃદયના ધબકારા અને કેટલા સમયની અંદર એ પૂરો કરવામાં આવે છે, અને દરેક લોગસનું પ્રયોજન શું છે, અને પક્ષી, દિવસી, ચોમાસી અને સંવત્સરી પ્રતિમાં કાવસકનું જે પ્રમાણ છે એ જુદું જુદું કેમ છે એની આપણે અહીંયા આગળ વિવેચન કરી. હવે કાવસકને લગતા કોઈ પ્રશ્નો ખરા? હું બધાને કોઈને ટાઈપ અચ્છા, કરવો એ તો આપણે પછી રાખીએ. જો ક્વેશ્ચન ચાલો. હોય તો ઠીક, અને હા, રાઈટ ઇન લખીને. ટાઈમ હું આપી દઉં. હા, લખીને કોઈને ચેટમાં, નહીં તો પછી અનમ્યુટ કરવા કહેશો તો બી કરી શકીશ. લખી રાખો, પછી આપણે આગળ જઈએ. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે. હવે આ પ્રશ્ન આપણે જ્યારે જિનાલયની અંદર કે ઉપાસનામાં કેટલાક સૂત્રો બોલતા હોય છે ત્યારે જુદી જુદી પોઝિશન અને જુદી જુદી મુદ્રામાં આ સૂત્રો બોલવાના હોય છે. બરાબર છે. મુખ્ય જે મુદ્રાઓ, એટલે આપણે શરીરને કઈ પોઝિશનમાં મૂકવું એનું નામ મુદ્રા. એમાં મુખ્ય 3 મુદ્રા છે: યોગ મુદ્રા, બીજી જીન મુદ્રા, અને ત્રીજી મુક્તાશ્રુતિ મુદ્રા. હું સમજાવીશ કે દરેક મુદ્રાનો પોસ્ચર કેવી રીતનું હોય છે. હવે સહેલામાં સહેલું જીન મુદ્રા, એટલે આપણે ઊભા થઈને કાવસક મુદ્રામાં જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે, અથવા બીજી કોઈ એવી વિધિ કરવાની હોય જેમાં શરીરની સ્થિરતા જોઈએ, ત્યારે જીન મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કઈ પરિસ્થિતિ ધારણ કરીએ છીએ શરીરની? જીન મુદ્રાની. જીન મુદ્રા એટલે ઊભા જ્યારે કાવસક કરવાનો હોય, અથવા તો એમને પણ ઊભા રહેવાનું હોય, તો બંને પગનો આગળનો ભાગ 4 આંગળ ડિસ્ટન્સ રાખવાનું. પગની પાની જે છે એનો આગળથી 4 આંગળનું ડિસ્ટન્સ, અને પાછળ એડી
પાછળનો ભાગ બંને પગનો એકબીજાથી થોડોક ઓછો, એવી રીતે આપણે ઊભા રહેવું જોઈએ. નંબર 2, આપણા બંને હાથ કાવસળની અંદર છૂટા, બધી આંગળીઓ સ્ટ્રેટ અને નીચે ધરતીને ફેસ કરતી હોવી જોઈએ. બરાબર. ફરી પગની પાની બંને પગની સેપરેશન કરીએ એનું અંતર આગળથી 4 આંગળ હોવું જોઈએ. પાછળ એડી સહેજ ઓછી અંતરવાળી ધારણ કરવાની હોય છે. બંને હાથની બંને છૂટા ખુલ્લા રાખવાના અને આંગળીઓ ફેસ કરતી હોય ધરતીને, અને આપણી દ્રષ્ટિ સ્થાપનાચાર્ય ઉપર અથવા તો આ કૌશલ આપણે જિનાલયમાં કરતા હોય તો આપણા નયનો ભગવાનની આજ્ઞાચક્ર એટલે 2 આંખોની વચ્ચે જે કેન્દ્ર છે ત્યાં આગળ, અથવા ભગવાનના નયન ઉપર શક્ય હોય એટલી પલકારો ઓછા કર્યા વગર જે કૌશલ કરવાનું હોય એવું કરવાનું. એને જીન મુદ્રા કહેવામાં આવે છે. એટલે કૌશક મુદ્રા ઊભા આપણે જે કરીએ એ કઈ મુદ્રામાં કરવાનું? જીન મુદ્રા. બરાબર છે. હા. એટલે આ જીન મુદ્રા કોને કહેવાય એનો આપણને ખ્યાલ આવ્યો. હવે યોગ મુદ્રા. યોગ મુદ્રા કહેવાય કોને કહેવાય? આપણા 2 હાથ આપણે ભેગા કરીએ પણ આંગળીઓ એકબીજાની આંતરે ભેગી થયેલી હોય, એકબીજાને ફેસ કરતી ના હોય. આ આંગળી 2 આંગળીની વચ્ચે, પછી બીજી આંગળી પણ 2 આંગળી વચ્ચે સામસામે. એવી રીતે થોડું ઉપર લેશો તો બરાબર. હા, સારું છે. આ રીતે. હા હા. જો આ રીતે નહીં, બરાબર. પણ એકબીજા સાથે આંતરે થયેલી છે. બરાબર, જોઈન્ટ ભરાયેલી છે. અને પછી આ જે મુદ્રા છે એમાં વચ્ચે જો તમે જુઓ 2 હથેળીમાં વચ્ચે થોડીક જગ્યા રહે છે. બરાબર. હા. અને કોણી જે છે, કોણી એ આપણા પેટની અંદર નાખી દેવાની. બરાબર છે. એટલે સપોર્ટ રહે પેટ ઉપર. હા. ફરીથી 2 હાથ ભેગા કરવાના, આંગળીઓ એકબીજા સાથે આવી રીતે ભરાઈ દેવાની, વચ્ચે સહેજ જગ્યા રાખવાની, અને બંને કોણીને આપણે આપણા પેટ ઉપર સપોર્ટ કરીએ એવી રીતે આમ રાખવાનું. આ મુદ્રાને યોગ મુદ્રા કહેવામાં આવે છે. બરાબર. આપણે જ્યારે નમુથુણમ બોલીએ, અરિયન ચેયાણમ બોલીએ, જંકિંચી ચેયાઈમ બોલીએ, ત્યારે આ યોગ મુદ્રામાં બોલવાના હોય છે સૂત્ર. બરાબર છે. બરાબર. હવે ત્રીજી એક મુદ્રા જેનો આપણે ઉપયોગ કરીએ ચૈત્યવંદનમાં કરીએ, ખાસ કરીને જ્યારે જય વિરાય બોલીએ ત્યારે બંનેને આપણે ભેગા કરીએ, બંને હાથ ભેગા કરવાના, પણ અંદર એકબીજાની આંગળી ભીડાવાની નથી હોતી, આંતરી એકબીજાને ફેસ કરતી નથી. અને આપણા મસ્તકના આજ્ઞા ચક્ર ઉપર, મસ્તક ઉપર રાખવાની અંજલિ મુદ્રા એને કહેવાય. બરાબર. જેનું બીજું નામ મુક્તા સુક્તિ, એટલે વચ્ચે છે ને પાછી જગ્યા રહે. આ મુદ્રા એટલા માટે કે આપણે કંઈક માગીએ છીએ, કંઈક પ્રાર્થના કરીએ છીએ, આજીજી કરીએ છીએ. આપણે દાસ છે, આપણે દરિદ્ર છે, અને ભગવાન હું તમારી પાસે આવ્યો છું, મારે શું જોઈએ છે? તો શેની માગણી આપણે કરીએ સામાન્ય રીતે? જય વિરાયની અંદર આ મુક્તા સુક્તિ મુદ્રા કહેવાય. મુક્તા સુક્તિ મુદ્રા કહેવાય. દુઃખખો કમખો સમાહી મરણંચ બોહી લાભો સંપજ્જો મહયમ તોહના પ્રણામ કરણેમ. અથવા આયર્ય ઓજાય જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે પણ સકળ સંઘને આપણે ખમાવીએ છીએ. અને કોઈને જ્યારે ખમાતા હોય ત્યારે આપણે અપરાધી છે એવો ભાવ કરવાનો. અને ક્યારે આપણે ક્ષમા માગીએ છીએ ને ત્યારે એ પણ માંગણી જ છે એક પ્રકારની. એટલે ક્ષમા માગીએ ત્યારે આયર જાય એટલે અંજલિ મુદ્રા કરીએ, એ જ મુક્તા સુક્તિ મુદ્રા. અથવા તો પ્રભુમાં ચૈત્યવંદનમાં જ્યારે આપણે જય વિરાય બોલીએ છીએ ત્યારે પણ આ મુક્તા સુક્તિ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે, જે નમ્રતા દાસત્વનો ભાવ છે.
હવે વંદિત્વ જ્યારે આપણે બોલીએ ચૈત્યવંદન કરીએ છીએ ત્યારે આપણે ડાબો ઢીંચણ ઉભો રાખીએ છીએ, બરાબર. બરાબર છે. હવે એ ડાબો ઢીંચણ ઉભો એટલા માટે રાખીએ છીએ કે આપણે એ નમ્રતાનો ભાવ સૂચવે છે. પ્રભુ, તું 3 લોકનો સ્વામી છું, હું તો આ સંસારમાં રખડનારો દરિદ્રી ભાવ દરિદ્રી છું, અનેક પાપોથી હું ખરડાયેલો છું, પાપોના કોથળા લઈને ફરું છું અને નીચે નમી ગયો છું. એવી નમ્રતા કરવાની, તું મારો સ્વામી છું, તું જ મારો તારક છું, તું જ મને આ સંસારમાંથી ઉગારનારો છું, તારી કૃપા હું માંગુ છું, સતત વરસતી રહે. એ કૃપા, દાસત્વ ભાવ અને નમ્રતાનો ભાવ. આપણે નમ્ર બનીએ તો જ કોઈ વ્યક્તિ આપણને કોઈ કશું આપે ને. બરાબર છે. એટલે ડાબો ઢીંચણ જ્યારે ચૈત્યવંદન કરીએ છીએ ત્યારે આપણે ઉભો રાખીએ. ખ્યાલ આવી? હા હા. ટૂંકમાં યોગ મુદ્રા, જીન મુદ્રા, મુક્તાસુક્તિ મુદ્રા કયા પ્રકારની છે, એ કેવી રીતે કરવાની, કયા કયા સૂત્રો માટે કરવામાં આવે છે, અને ડાબો પગ ચૈત્યવંદન માટે શા માટે આપણે ઉભો કરીએ છીએ, એનું અહીંયા આપણે વિવેચન કર્યું. એમાં મુક્તા સુક્તિ ક છે વચ્ચે કે મુક્તાસુ, પહેલા આ બોલો, હા મુક્તાસુ મુક્તાસુ અને પછી ઉક્તિ, ઉક્તિ. બરાબર એટલે બંનેને ભેગું કરીશું ને તો મુક્તાસુક્તિ થઈ જશે. બરાબર બરાબર. મુક્તા સુક્તિ, હા એનું કોમ્બિનેશન. હા હા. હવે આપણે આગળ જઈએ. એક બીજો પ્રશ્ન આવ્યો છે કે પુણ્યાનુબંધી પુણ્ય ક્યારે બંધાય? હવે પહેલા આપણે શબ્દ વાપરવાનું સમજવાનું છે. અનુબંધ કોને કહેવાય? પાપ કે પુણ્યનો અનુબંધ. જ્યારે આપણે મન વચન કાયાથી કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, દાન કરીએ, તપ કરીએ, તીર્થયાત્રા કરીએ, ભક્તિ કરીએ, માફી માંગીએ, પશ્ચાતાપ કરીએ, કોઈ પણ પ્રકારનું વિધાન કે વિધિ કે અનુષ્ઠાન કરતા હો અને એમાં મન વચન કાયા જોડાય છે, હવે એ પ્રવૃત્તિ શુભ હોય, કોઈ પણ પ્રકારની હાનિ, હિંસા, જુઠ્ઠું, ચોરી, પરિગ્રહ કે કોઈ પણ વ્રતનું ખંડન ન કરનારી હોય અને આત્માને હિતકારી એવી સુકૃત જેને કહેવાય એવી પ્રવૃત્તિ કરીએ એટલે આપણને શુભ કર્મ બંધાય. શુભ કર્મ એટલે પુણ્ય બંધાય. બરાબર છે? હા. એને કહેવાય પુણ્યનો બંધ. બરાબર. કારણ કે જે શુભ કર્મની પ્રકૃતિઓ છે 82, એમાં હું ડિટેલ્સમાં નથી જતો. એમાંથી આપણને સૌભાગ્ય કે નામ કર્મ કે યશ નામ કર્મ કે આદિ નામ કર્મ, આ બધા જે શુભ પ્રકૃતિઓ છે પુણ્યની, એ બંધાય છે. હવે એ કર્મ બનતી વખતે કે પછી એ વખતે આપણો જે અંદરનો પરિણામ કેવો છે, શુદ્ધ પરિણામ કે અધ્યવસાય, એ ચિત્તનું કામ છે. એ મન વચન કાયાનું કામ નથી. મન વચન કાયા તો પ્રવૃત્તિ કરે. દાન આપીએ એટલે હાથ દ્વારા દાન ભિખારીના પાત્રમાં મૂકવાની પ્રવૃત્તિ કરી. બરાબર છે? હા હા. એ વખતે શુભ કામ કહેવાય કે નહીં? ગરીબને અનુકંપાથી આપણે દાન આપ્યું, બરાબર. તો એક સારું કામ તો કહેવાય, એટલે આપણને પુણ્ય બંધાયું. બરાબર છે? પણ એ વખતે 5 રૂપિયા ધારો કે મૂક્યા અને મનમાં એવું હોય કે આજે 5 રૂપિયા દાન આપ્યું, કાલે ગમે તે રીતે હું 50 કમાઈ લઈશ. હવે ગમે તે રીતે 50 કમાઈ લેવાની ઈચ્છા, ભાવના કે પરિણામ, એ શુભ કહેવાય કે અશુભ કહેવાય? અશુભ અશુભ. કારણ કે પૈસા આપે છે ખરો, પણ પૈસા ઉપરની મૂર્છા તો ગઈ જ નથી. બરાબર છે. દાન એટલા માટે આપવાનું છે, શાસ્ત્રકારોએ કહ્યું કે સંસાર છોડવાનું, પૈસા, પત્ની અને જે કંઈ હોય પરિગ્રહ નહીં કરવાનો, એના પરની મમતા છોડવાની, મૂર્છા છોડવાની. આ તો આપ્યું દાન એટલે પુણ્ય તો બંધાય, પણ એની પાછળનો જે ભાવ હતો, શુભ ભાવ હોવો જોઈએ. પૈસા પરની મૂર્છા છોડવી જોઈએ
આસક્તિ છોડવી જોઈએ, મમતા છોડી દેવી જોઈએ, રાગ છોડવો જોઈએ. એના બદલે ગમે તે રીતે પૈસા પાછો કમાવાની વૃત્તિ તો છે જ. બરાબર. બહાર પ્રવૃત્તિ શુદ્ધ થાય છે, પણ અંદર વૃત્તિ, પરિણામ, અધ્યવસાય, ભાવ, ઈચ્છા, મૂર્છા, મમતા, આસક્તિ, તૃષ્ણા, આ બધું તો અશુભ છે. એટલે બરાબર. શુભ કામ કરતી વખતે પણ અંદર રહેલા અશુભ મલિન ભાવને કારણે શુભ કર્મ બંધાશે કે અશુભ કર્મ બંધાશે? હા, કમાવાની ઈચ્છા હોય તો અશુભ બંધાશે. અશુભ બંધ. એને શું કહેવાય? અનુબંધ. બરાબર. બાહ્ય ક્રિયા કરતી વખતે કર્મ બંધાય, પુણ્ય બંધાય, પણ અંદરના મલિન પરિણામોને કારણે પેલું પુણ્ય બાંધતી વખતે જેવા મલિન પરિણામો થયા એને કારણે જે કર્મ બંધાયા, અનુ એટલે પાછળથી, એટલે એવા કર્મોને શું કહેવાય? એવા પાપોને પાપનો અનુબંધ કહેવાય. બરાબર. એટલે અહીંયા આગળ આપણે સમજ્યા બંધ શું છે, અનુબંધ શું. એવી જ રીતે બહાર કદાચ કોઈ કારણસર ખરાબ કામ થતું હોય, માની લો કોઈ સાધુ શિષ્યને કોઈ કારણસર એને ભૂલ હોય અને કંઈક કઠોર શબ્દો બોલતા હોય, અથવા તો પિતા એના પુત્રને તોફાન કરતો હોય, ભાગફોડ કરતો હોય, આંદોલન કરતો હોય, ગમે તેમ વર્તો હોય તો કઠોર શબ્દો કે ના કે. બરાબર. અને કદાચ જરૂર પડે તો પ્રહાર પણ કરે કે ના કરે, સીધો કરવા. હવે અહીંયા બહારની પ્રવૃત્તિ ખરાબ છે, કોઈને પ્રહાર કરવો એ સારી નથી. કઠોર શબ્દ બોલવા એ સારી વસ્તુ નથી, રાઈટ? હવે એ કઠોર શબ્દો બોલે, પ્રહાર કરે કે શિષ્યને ધમકાવે, ગમે તે કરે, પણ એક બહારની પ્રવૃત્તિ ખરાબ લાગે છે, પણ અંદર ભાવ કેવો હોય કે મારા પુત્રનું કલ્યાણ થાય, મારા શિષ્યનું કલ્યાણ થાય. એ ભૂલ કરે છે, હું ભૂલ સુધારીશ તો કાલે એ સુધરી જશે અને પાપ બંધ નહીં કરે અને શુભ ભાવથી એનો વિકાસ થશે અને આગળ સુખી થશે. એવો ભાવ હોય કે ના હોય? બરાબર હોય. એટલે બહારની પ્રવૃત્તિ ખરાબ હોવા તો ભલે પાપ લાગે, પણ અંદરના પરિણામો, અધ્યવસાયો, ઈચ્છા અને વૃત્તિ સારી છે, તો ભલે ક્રિયાને કારણે પાપ બંધાય, પણ ભાવને કારણે શુભ હોવાથી શું બંધાય? પુણ્ય બંધાય. પુણ્ય. તો એ પુણ્ય એ અનુબંધ કહેવાય. બરાબર છે. એટલે જે પાપ કર્યું એ પુણ્યાનુબંધી પાપ થયું. બરાબર. પેલું ખરાબ કામ સારું કામ કરતો હતો, પુણ્ય બંધાતું, પણ ભાવ અશુભ હોવાને બદલે અનુબંધ શેનો હતો? પાપનો. એટલે એ પુણ્ય પાપાનુબંધી પુણ્ય થયું. બરાબર. એટલે અહીંયા બે શબ્દો મેં વાપર્યા. પુણ્ય ખરું પણ પાપાનુબંધી, પાપ ખરું પણ પુણ્યાનુબંધી. એટલે અનુબંધ કોણ નક્કી કરે? અંદરના પરિણામ. બરાબર છે. વૃત્તિ, પરિણામ, તમારું લક્ષ્ય, તમારી ઈચ્છા કેવી છે. જો શુભ હોય, કોઈનું હિત કરવા વાળી હોય, કોઈનું ભલું કરવા વાળી હોય, કોઈનું શિવ કલ્યાણ કરનારી હોય, કોઈનું હિત કરનારી હોય, સ્વ કે પરનું, તો જે અનુબંધ થાય એ પુણ્યનો હોય. કોઈનું અહિત કરનારું હોય, કોઈનું બગાડનારું હોય, કોઈનું નુકસાન કરનારો પ્રવૃત્તિ હોય તો પાપ બંધાય. એટલે અહીંયા પ્રશ્ન તો પુણ્યાનુબંધી પુણ્ય ક્યારે બંધાય? જ્યારે બંને બહારની પ્રવૃત્તિ પણ શુભ હોય અને અંદરના પરિણામો પણ શુભ હોય. તો બહારની પ્રવૃત્તિ શુભ હોવાથી, દાખલા તરીકે કોઈ ઉપવાસ કરતો હોય તો ઉપવાસ તો સારું કામ છે ને, એટલે પુણ્ય બંધાશે. બરાબર. અંદરના પરિણામ એવા હોય કે મારે હવે આહાર જેમ જેમ બને એમ ઓછો થાય અને અનાહારી બનવું છે. આહાર પ્રત્યે એને કોઈ પણ પ્રકારનો લગાવ ના હોય, ત્યાં આહારનો રાગ જ મને મારે છે, મારે આ રાગ તોડવો છે, છોડવો છે, ત્યારે હું અનાહારી બનું, એવી શુભ ભાવના હોય તો બહાર પણ પુણ્ય શુભ પ્રવૃત્તિ, અંદર પણ શુભ વૃત્તિ. બહાર શુભ પ્રવૃત્તિ, અંદર શુભ વૃત્તિ, તો બંને ઠેકાણે પુણ્ય બંધાય. એ પુણ્ય કેવું કહેવાય? પુણ્યાનુબંધી પુણ્ય. બરાબર.
એટલે આપણે સમજી ગયા. હા પુણ્યાનું બંધી પાપ, હા પાપાનું બંધી પુણ્ય અને પુણ્યાનું બંધી પુણ્ય. અને Okay. ચોથું, બહાર પ્રવૃત્તિ હિંસક હોય, અંદર પણ પરિણામ જેને ક્રૂરતા ના હોય, હિંસક હોય, આક્રમક હોય. તો અહીંયા આગળ પ્રવૃત્તિ પણ ખરાબ છે એટલે પાપ બંધાય, અને અંદરના અધ્યવસાયો પણ ખરાબ છે એટલે પાપ બંધાય. તો એ પાપ કેવું કહેવાય? પાપાનું બંધી પાપ. બરાબર. આમ 4 જોડી થઈ. પુણ્યાનું બંધી પુણ્ય, પુણ્યાનું બંધી પાપ, પાપાનું બંધી પુણ્ય, પાપાનું બંધી પાપ. બરાબર છે. આને આપણે પાપનો બંધ અને અનુબંધ કહેવામાં આવે છે. એને લગતો આ પ્રશ્ન હતો. હવે ત્રીજો પ્રશ્ન આવે છે, જે વારંવાર ઘણી વખત આજકાલ મને પૂછવામાં આવે છે. એ છે કે આપણા શાસ્ત્રની અંદર તમારે શુભ ક્રિયા કરવી હોય તો શારીરિક અને માનસિક પણ શુદ્ધિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ. બરાબર છે. બરાબર છે. હા હવે પ્રશ્ન આવો આવ્યો હમણાં છેલ્લા 2-3 વીકમાં આવ્યો કે કોઈ સ્વજનનું, પરિવારનું, કોઈ વ્યક્તિનું, દાખલા તરીકે દેવલોક પામ્યા હોય હા હા ઇન્ડિયામાં, હા ઇન્ડિયામાં કોઈ સ્વજન, પરિવાર નો દેવલોક પામ્યા, સ્વર્ગવાસ થયો, તો અહીંયા આગળ ભગવાનને દર્શન, વંદન, પૂજન કે બીજા કોઈ અનુષ્ઠાનો સામાયિક પ્રતિક્રમણ કરી શકાય કે ના કરી શકાય? આ પ્રશ્ન વારંવાર આવે છે. તો એનો જવાબ આ છે, ભગવાનના દર્શન, વંદન, પૂજન તો જ ન કરાય જો શારીરિક રીતે કોઈ પણ કારણસર અશુદ્ધિ થઈ હોય તો. બરાબર. હવે કોઈ વ્યક્તિનો દેવલોક પામ્યા, સ્વર્ગવાસ થયો, અવસાન થયું, આપણે એ જ પરિવારમાં જો જોડે એક જ બિલ્ડિંગમાં હોય તો ત્યાં આગળ ડેડ બોડી સાથે આપણો કોન્ટેક્ટ થયો હોય, બરાબર છે, હા એટલે શારીરિક અશુદ્ધિ કહેવાય. બરાબર. પરંતુ તમે 10,000 માઇલ અહીંયા રહેતા હો તો તમારે એ વ્યક્તિ કે ડેડ બોડી સાથે ક્યાં કોઈ કોન્ટેક્ટ થયો ખરો? નહીં, બિલકુલ નહીં. એટલે શુદ્ધિ કે અશુદ્ધિનો સવાલ ઉભો થતો નથી. માટે પરિવારના કોઈ પણ સ્વજનો ઇન્ડિયામાં કે દૂર દેશમાં દેવલોક પામ્યા હોય, સ્વર્ગવાસ થયો હોય, અવસાન થયું હોય, તો અહીં આગળ વિધિ વિધાન, જિનાલયના કે સામાયિક કે પ્રતિક્રમણમાં કોઈ રીતે રિસ્ટ્રિક્શન આવતું નથી. બરાબર. બધું જ જે અનુષ્ઠાન તમે રોજ કરતા હોય એમાં નિયમિત રીતે કરી શકાય. બરાબર. બીજી વાત, ધારો કે અહીંયા આગળ દેવલોક પામ્યા અને અહીંયા તમે ફ્યુનરલ હોમમાં એટેન્ડ કર્યું હોય, હા તો શું કરવું? તો બરાબર. તમે જો એ પરિવારના નિકટના ના હોય, એટલે એક જ બિલ્ડિંગમાં ન રહેતા હોય, એ જ હાઉસમાં ન રહેતા હોય, હા તો ફ્યુનરલ હોમમાં ગયા પછી ત્યાં તો એકબીજા સાથે સ્પર્શ થયો હોય ને, હા તો ફ્યુનરલ હોમમાં ગયા પછી તમારે ઘેર જઈને સ્નાન વિધિ કરી શુદ્ધિકરણ કરવું જોઈએ. બરાબર. ત્યાર પછી જ જિનાલયમાં દર્શન કરવા જઈ શકે. હા એ દિવસે પૂજા ન થાય. બરાબર. એ અને દિવસે, જે દિવસે તમે ફ્યુનરલ હોમમાં ગયા હોય બરાબર. એ દિવસે પૂજા ના થાય સ્નાન કરીને, પણ સ્નાન કર્યા પછી જિનાલયમાં દર્શન કરવા જવાય. બરાબર. અહીંયા કિરીટભાઈનો ક્વેશ્ચન છે રિલેટેડ મે બી કે ઇફ ડેડ બોડી ઇઝ સીન બાય વિડીયો કોલ ધેન વોટ ટુ ડુ એમ. નથિંગ, ઓકે. નો લિમિટેશન. આપણે શરીરની અશુદ્ધિ ક્યાં થઈ? બરાબર છે. આને અશુદ્ધ શરીર કે શુદ્ધ શરીર ન હોય તો આપણે જિનાલયની અંદર ન જઈએ, બરાબર? હા પણ વિડીયોમાં તમે ગમે તે જુઓ, એમાં તમારા શરીરને ક્યાં તમે સ્પર્શ કર્યો? બરાબર છે. એટલે એને કારણે કોઈ લિમિટેશન આવતા નથી. હા વિડીયોમાં જોઈને તમે અને પૂજા કરતા પહેલા તમે નાવાના તો છો જ ને. આમે બરાબર. હા એ નાવાનું પ્રયોજન શું છે? આપણે શા માટે નહીએ છીએ? શરીરની
ચિત્તની શુદ્ધિ અને સ્ફૂર્તિ માટે. બરાબર કે કોઈ પણ અશુદ્ધિ આપણને અજાણતા પણ થઈ હોય તો આપણે શુદ્ધિકરણ કરી પછી જ પૂજા કરવા જઈએ છે ને. બરાબર ત્યારે કોઈ દિવસ નાયા ના અને પૂજા કરવા ગયા નહીં નહીં એટલે શુદ્ધિમાં પેલી આવી ગઈ. હા. હવે કુટુંબી જન જ દેવલોક પામ્યો, સ્વર્ગવાસ થયો, જે વ્યક્તિ, દાખલા કે હસબન્ડ વાઈફ ની વાત કરું છું, હા તો પછી 12 દિવસ પૂજા નહીં કરવા, બરાબર પણ 3 દિવસ પછી પ્રભુના દર્શન કરવા જવાય અને બીજી બરાબર બધી આ વિધિ કરી શકાય. પરમાત્માની પ્રતિમાને સ્પર્શ કરવાનો ન હોય એ બધા અનુષ્ઠાન 3 દિવસ પછી ઘરની વ્યક્તિ કરી શકે. બરાબર ક્લિયર? હા એટલે પૂજા પૂજા 12 દિવસ નહીં કરવાની અને માત્ર પૂજા, પ્રભુને સ્પર્શ નહીં કરવા. બરાબર એમાં વિધાન 12 દિવસનું છે. હા કેટલીક જગ્યાએ 7 દિવસનો પણ છે, પણ આપણે હમ. શુદ્ધિકરણ સારી રીતે રહે એટલે 12 દિવસનું અને વિધાન. 3 દિવસનું સમજાવ્યું નહીં, 3 દિવસ એના માટે 3 દિવસ તમે જિનાલયમાં ન જઈ શકો. બરાબર 3 દિવસ પછી દર્શન કરવા માટે જઈ શકાય બરાબર અને 12 દિવસ પછી પૂજા કરી શકાય. બરાબર ક્લિયર? પણ હા આ તો હા ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સ માટે જ છે હો. બરાબર બરાબર બીજા બધા માટે તો નાયા પછી દર્શન કરવા જવાય અને બીજે દિવસે પૂજા પણ કરી શકાય. બરાબર બરાબર? હા હવે હા થોડીક મિનિટો બાકી છે એટલે આઈ વુડ લીવ ધ રૂમ ઓપન ફોર ધ ક્વેશ્ચન આન્સર ફ્રોમ ધ ઓડિયન્સ. હા અને મારો એક એટલે ઘણાને ખબર હશે આન્સર, પણ આપણે જ્યારે આપણે અંગ પૂજા કરીએ જ્યારે, તો એમાં કયા કયામાં શું શું એવી રીતે વિચારવું મનથી કે ભાઈ અહીંયા આપણે માન, ખભાને માન તરીકે ગણીએ તો માન કસાય દૂર થાય, એવી રીતે અલગ અલગ જ્યાં તિલક કરીએ આપણે તો હો, 9 અંગે શા માટે હા પૂજા કરવામાં આવે છે, હા એટલે એ દરેક વખતે અંગનું કયા મહત્વ. કયા હવે અંગમાં શું મારે ભાવના એ છે ને, કરવાની. હું સેપરેટ આખો હા સેશન વાંધો નહીં. લઈશ, હા સારું કારણ કે સારું એમાં ઈ છે ને, મારે ખાલી કહેવા ખાતા નથી કહેવાનું, એમાં બહુ ડીપ થિંકિંગ કરવાનું હોય છે પાછું બરાબર દરેક બરાબર અંગમાં. હા હા હું છે ને બધાને અનમ્યુટ કરી શકે એમ કરું છું, એટલે જેને બી જી, ક્વેશ્ચન પૂછવા હોય. એમને કે લોકો આઈડેન્ટિફાઈ કરે એટલે આઈ કેન. હા તો બસ બધા અનમ્યુટ કરી શકશો, એટલે જેને બી ક્વેશ્ચન વારાફરતી પૂછવા હોય. અને જી, કીર્તિભાઈ પ્રણામ, કિરીટ હા બોલો, ફરમાવો. નમસ્કાર. નમસ્કાર. એટલે આમ તો અમારે તો કશું જરૂર નથી, પણ કદાચ ક્યારેક એવો ક્વેશ્ચન હોય કે ભાઈ કુટુંબમાં, ફેમિલીમાં ન્યૂબોર્ન બેબીનો બર્થ થયો હોય, ગ્રાન્ડસન આવે તો પછી કેટલા દિવસે સૂતક હોય, હા, કેટલા બહુ સરસ, વેરી ગુડ. હવે આવી રીતનું છે, જો તમે એ જ હાઉસ હોલ્ડમાં રહેતા હોય એટલે તમારે ડેલી કોન્ટેક્ટ થવાનો, દિવસ? બરાબર છે. હવે જ્યાં સુધી આ કોન્ટેક્ટ ચાલુ રહેતો હોય ત્યાં સુધી શાસ્ત્રના વિધાન પ્રમાણે પૂજા કરવી એ ઉચિત લાગતી નથી. બરાબર. એટલે એમાં પણ પણ 12 પૂજા દિવસ. સિવાય, પૂજા એટલે પ્રભુને અંદર સ્પર્શ કરવાનો ન હોય એટલે બહારની દીપક પૂજા, ધૂપ પૂજા, ચૈત્ય વંદન, ભાવ પૂજા, આ બધું થઈ શકે. બરાબર. હું મધર જે ડિલિવર કરી છે બેબીની એની વાત નથી કરતો હો. સમજી ગયો. બાકીના બધા જે ફેમિલીમાં રહેનારા હોય એમના માટે, કારણ કે આપણે એક જ હાઉસ હોલ્ડમાં રહીએ છીએ ને બધા, હમ. એટલે ટચ તો થઈ જાય, સ્પર્શ થઈ જાય. અને એટલે રોજ હોસ્પિટલમાં કવર કાઢવા જતા હોઈએ તો પણ. હા, હવે હોસ્પિટલ તમે ખબર કાઢવા ગયા, બરાબર છે, એમાં ટચ સ્પર્શ થવાની શક્યતા છે. તમારે બીજા કોઈ ડિલિવરી થઈ હોય એવું પણ બને ને, બરાબર છે. એ એરિયા જેવો છે ને, તો વિઝિટ થી આવ્યા પછી સ્નાન કરીને તમારે દર્શન કરવા જવાય બરાબર છે. એ દિવસના. બીજા દિવસે તમને એમ લાગે કે પેલી હું આજે હોસ્પિટલમાં ગયો નથી
અને સ્પર્શ થયો નથી તો બીજે દિવસે તમે પૂજા કરી શકો. બરાબર. માત્ર મધર હું ડિલિવર બેબી એના માટેનો નિયમ જુદો છે. એમને તો 1.5 મહિનો કશું કરાવવાનું જ નથી. જિનાલયમાં પણ ન જવાય એટલે પૂજાનો સવાલ ઉભો થતો જ નથી. બરાબર છે. પણ એ સિવાયના બાકીના બધાએ નહીને દર્શન કરે. એટલે ઘણા એમ માને છે કે બેબી ડિલિવરી છે મારે પૂજા ના કરાય. હા, પ્રભુને સ્પર્શ ન કરે, પણ નહીં ધોઈને દર્શન કરવાનો કોઈ વાત છે નહીં. બરાબર. થેન્ક યુ. બીજો કોઈ ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? કોઈનું અનમ્યુટ ન થતું હોય તો ચેટમાં બી મોકલી શકશો, એટલે એમ તો બધા કરી શકતા હોવા જોઈએ અનમ્યુટ. આવા બધા ક્વેશ્ચનો બહુ જ રોજ આવતા હોય છે. હમ. અને એક વખત આપણે જિનાલય અને એમાં થતી જે વિધિ છે એના વિશે પણ આપણે જુદો સબ્જેક્ટ લઈશું. સરસ સરસ. નોટ નેક્સ્ટ ટાઈમ, પણ નેક્સ્ટ ટાઈમ કંઈક જુદું આવશે. આપણે નેક્સ્ટ ટ્યુઝડે પાછા 8:30 મળીએ અને એમાં આપણે થોડું વ્યવસ્થિત રીતે બેસો. બીજું જેમ આપણે ભક્તિ યોગ કર્યો એમ આપણે જ્ઞાન યોગ, તપ યોગ, ધ્યાન યોગ એના વિશે પણ આપણે થોડી વિશેષ ચર્ચા કરીશું. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા બહુ સૌની સાક્ષી ઈચ્છામ્યક્રમ. ફરીથી આ સ્વાધ્યાયમાં જોડાવા બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. સાથામાં રહેજો. નેક્સ્ટ ટ્યુઝડે 8:30 બરાબર છે? અહીંયા મળીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસમ. નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. હા, ખૂબ ખૂબ આભાર. બધા આવતા મંગળવારે મળશું હવે 8:30. 8:30. હા, પ્રણામ. સાતમ. નમસ્કાર.